રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। કૌભાંડ સામે આવતા ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા। કોર્પોરેટરના પતિઓને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। આજે બેઠક યોજવામાં આવી હતી। ગાંધીનગરથી અભિપ્રાય લઈ લેવામાં આવ્યો છે તેવું મુકેશ દોશીએ જણાવ્યું। શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જોડાયા છે। મુકેશભાઈ, બંનેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, પરંતુ નગરસેવક પદે હજી તેઓ યથાવત છે, આવું કેમ? પ્રાથમિક તબક્કે એમની સામે તપાસ કમિટીનો જો રિપોર્ટ આવ્યો છે એના સંદર્ભે માત્ર એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે। પ્રદેશનું સતત માર્ગદર્શન હતું અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ વિજેતા થયો અને પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરવામાં આવે તો એ અપક્ષ સભ્ય તરીકે બેસી શકે, ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ કોર્પોરેશનમાં બેસી શકશે નહીં। જનતા પાર્ટી પ્રમાણિક, સ્વચ્છ અને પારદર્શક વહીવટથી ચાલતી સરકાર છે, સંગઠન છે અને એ મુજબ પાર્ટીની સૂચના પ્રમાણે જ દરેક કાર્યક્રમ થતા હોય, એટલે આ સૂચનાના આધારે જ નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી વધારે કોઈ કોમેન્ટ નહીં કરું।